હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 33મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એક્ઝિક્યુટ. તેનો સ્પેલિંગ છે EXECUTE. એક્ઝિક્યુટ એટલે અમલ કરવો. ઉદાહરણ તરીકે, ધ ટીમ એક્ઝિક્યુટેડ ધ પ્લાન પરફેક્ટલી. ટીમે યોજના સંપૂર્ણ રીતે અમલમાં મૂકી. બીજો શબ્દ છે રિટેન. તેનો સ્પેલિંગ છે RETAIN. રિટેન એટલે જાળવી રાખવું. ઉદાહરણ તરીકે, ધ કંપની વોન્ટ્સ ટુ રિટેન ગુડ એમ્પ્લોઈઝ. કંપની સારા કર્મચારીઓને જાળવી રાખવા માગે છે. ત્યાર પછીનો શબ્દ છે સમરાઇઝ. તેનો સ્પેલિંગ છે SUMMARIZE. સમરાઇઝ એટલે સારાંશ આપવો. ઉદાહરણ તરીકે, પ્લીઝ સમરાઇઝ ધ રિપોર્ટ. કૃપા કરીને અહેવાલનો સારાંશ આપો. ત્યાર પછીનો શબ્દ છે પેટન્ટ. તેનો સ્પેલિંગ છે PATENT. પેટન્ટ એટલે અધિકારપત્ર અથવા તો પેટન્ટ. ઉદાહરણ તરીકે, હી ફાઇલ્ડ અ પેટન્ટ ફોર હિઝ ન્યૂ ઇનોવેશન. તેણે તેની નવી શોધ માટે પેટન્ટ ફાઇલ કરી. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્ટ્રીબ્યુશન. તેનો સ્પેલિંગ છે DISTRIBUTION. ડિસ્ટ્રીબ્યુશન એટલે વિતરણ. ઉદાહરણ તરીકે, વી ઇમ્પ્રુવડ ધ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. અમે વસ્તુ વિતરણ નેટવર્ક સુધાર્યું. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. એક્ઝિક્યુટ એટલે અમલ કરવો, રિટેન એટલે જાળવી રાખવું, સમરાઇઝ એટલે સારાંશ આપવો, પેટન્ટ એટલે અધિકારપત્ર, ડિસ્ટ્રીબ્યુશન એટલે વિતરણ. તો આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.